જય શ્રી મહાકાલ. સંસારમાં કેટલાક કિસ્સા એવા પણ જોવા મળે છે કે દીકરો હોય દીકરી હોય તો પણ માતા પિતા વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા હોય, એટલું દુઃખ પડ્યું હોય. તો સમાજમાં ક્યાંક એવા પણ કિસ્સા જોવા મળે છે, પતિ પત્ની રહેતા હોય, પતિ ખૂબ કમાતો હોય, ગાડી હોય, બંગલો હોય, ફ્લેટ હોય, પણ જ્યારે એને ગુસ્સો આવે ને ત્યારે એની પત્નીને કહે છે, આ મારું ઘર છે, ઘરમાંથી કાઢી મૂકીશ તને. જુવાન દીકરી ઘરમાં સાંભળતી હોય, અડોશી પડોશી સાંભળતા હોય, આવેલી ઘરમાં કોઈ બીજી સ્ત્રી સાંભળતી હોય, એની દીકરી પણ સાંભળતી હોય, ત્યારે ડરી જાય કે શું પતિ આવા હોય કે ચાર માણસ દેખતા એની પત્નીને અપમાનિત કરીને કહે છે કે તને ઘરમાંથી કાઢી મૂકીશ, આ મારું ઘર છે, હું કહીશ એમ થશે. અને વાત વધારે આગળ વધે ને તો આખા કુટુંબને ગાળો બોલે. આ યોગ્ય નથી. કોઈ સ્ત્રીનું અપમાન ના કરો, કોઈ જુએ એવું અપમાન ના કરો, અને તમારા ઘરે આવેલી સ્ત્રીનું કોઈ દિવસ અપમાન ના કરો, કારણ કે કર્મના ફળ તો એક દિવસ ભોગવવા જ પડે છે. અને સમાજમાં એવું પણ જોવા મળે છે ક્યાંક કે પત્ની કમાતી હોય, પત્નીએ ઘર બનાવ્યું હોય તો એના પતિને અપમાનિત કરે કે આ મારું ઘર છે, ચલ જતો રહે, અને પતિ રડતો હોય. કોઈ દિવસ કોઈનું અપમાન ના કરતા. આ તો વાર છે, તહેવાર છે, ધનતેરસ છે, કાળી ચૌદસ છે, અને જાણતા અજાણતા કોઈને અપમાનિત સ્ત્રીને પણ કરશો ને તો ભગવાન નહીં છોડે. કર્મના ફળ તો ભોગવવા જ પડશે. યાદ રાખજો. જય શ્રી મહાકાલ.